પદ સાંભળીએ. જે અમીબેન છે. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા, વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. વેડફાઈ જાય એવા શબ્દ નહીં બોલવા, વાણી વર્તન વિવેક મર્યાદાથી તોલવા. લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે, મદવાળું દાન કરે માનીને અહિત છે. લોભિયા જો દાન કરે લોભી માટે હિત છે, મદવાળો દાન કરે માનીને અહિત છે. લોભ અને ક્રોધ બંને સામ સામી ખોટ છે, ચિત્ત કેરા પતંગનો રાગ દ્વેષી દોર છે. ધરતી આબ તફાવત દયાને કરુણા, કરતાપણું દયા નિર્દય વિતરાગ કરુણા. ધરતી આબ તફાવત દયાને કરુણા, કરતાપણું દયા નિર્દય વિતરાગ કરુણા. કીરતાર અકરતા તે છે કરુણા, કીરતાર અકર્તા તે છે કરુણા સાગર. શુદ્ધાર્થીની વિંદી વેણુ અધર ધરે યોગેશ્વર. કીરતાર અકર્તા તે છે કરુણા સાગર, શુદ્ધાર્થીની વિંદી વેણુ અધર ધરે યોગેશ્વર. ભાવે ભજિયા ખૂબ ભગવાન તેનો અર્થ, તળવાનું કયું નથી ભજના જ મૂળ અર્થ. ભાવે ભજિયા ખૂબ ભગવાન તેનો અર્થ, તળવાનું કયું નથી ભજના જ મૂળ અર્થ. અર્થના અનર્થ કરીએ પોતાને જ અનર્થ, અર્થને સવડા કરીએ સ્વ પર પરમાર્થ. અર્થના અનર્થ કરીએ પોતાને જ અનર્થ, અર્થને સવડા કરીએ સ્વ પર પરમાર્થ. કંજુસાઈ લાફાપણું થાપોટ કર અહિત કર, મધ્યમ વર્તન પરસ્પર હિત કર. ભણ્યો નથી ભાષા કોશ, ભજન શ્લોક છે સ્વદોષ. ભક્તને ભગવાને વિશ્વે દેખ્યા છે નિર્દોષ. મોક્ષની વાટમાં નરસૈયાનું નિયાણું, સૂક્ષ્મમાં સમાણું ને વિરાટે કમાણું. અહીં પ્રગટ આ ભજનમાં વણાયા છે કાળાનું, શાશ્વત ભજનમાં ગુંજી યોગેશ્વરી વાણી વેણુ. અહીં પ્રગટ આ ભજનમાં વણાયા છે કાળાનું, શાશ્વત ભજનમાં ગુંજી યોગેશ્વરી વાણી વેણુ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કૃપાળુનું નિયાણું, કવિ નહીં નિમિત્ત છું મોક્ષાર્થે ગવાણું. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કૃપાળુનું નિયાણું,
કવિ નહીં નિમિત્ત છું મોક્ષાર્થે ગવાણું કવિ નહીં નિમિત્ત છું મોક્ષાર્થે ગવાણું. જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી. સચ્ચિદાનંદ. બહુ સરસ જય પદ કાઢ્યું તમે. શું આમાં મહેશાનજી સાહેબ શું કેમ આજે આ ગાળ્યું અને પછી શું સમજ્યું? હા બોલો. પ્રકાશ પાડો આ પદ પર થોડું શું હા કહેવા પણ તમે માંગે છે. પૂછો ને કઈ લાઈન એટલે તમને આમાં પ્રકાશ થઈ? હા આમાં એટલે સ્ટાર્ટિંગ તો એમ વાણી ઉપર ને શબ્દ ઉપર કીધું છે કે વેડફાઈ હા. ના જવું જોઈએ એમ. અને હમ. વાણી વર્તન વિવેક થી મર્યાદાથી તોડવા એ થોડું એના ઉપર પ્રકાશ આપો પહેલા. એ તો બહુ મોટી વાત છે કે આપણો હા શબ્દ કેવો હોય કે ઉગી નીકળે એવો હોય, હા વેડફાય નહીં. દાદા ભગવાન કેવું કહેતા હતા, અમે કોઈને હા બી શબ્દ નાલાયક કહ્યું હોય ને તો એનું હા નાલાયક પણ જતું રહે. આપણે હા કોઈને નાલાયક કહીએ તો ગરમ થઈ જાય છે, ગુસ્સે થાય છે. એ હમ શબ્દ બધા વેડફાય એવા ના બોલવા, કોઈને ગમે એવા બોલવા, બરાબર. કોઈને વખોડવા નહીં. કઠોર વાણી, હમ, તંત્રીલી વાણી, બધા શબ્દો અભાવ, તિરસ્કાર એવા શબ્દો ના બોલાય. એટલે હા કોઈને ખોટા છો તમે તો હા તમે ખોટા છો એવું બોલ્યા તો આપણે હમ, સાચા ઠર્યા કે ના ઠર્યા? હા એટલે હા આપણે સાચા બતાવવા માટે કોઈને આપણે ખોટા કહીએ છીએ. દાદા હા કે છે ને આપણે આપણે કેમ એને ખોટા કહીએ છીએ? હમ, આપણે સાચા છે એટલે. આપણે દાદા કે સાચા આ છે હા જગત હા અને ચોખ્ખા છે. જો આપણે ચોખ્ખા એ સાચા હોય તો મોક્ષે મહાવીર ભગવાનની સભામાં આપણે બેઠેલા તો આપણો મોક્ષ હમ કેમ ના થયો? આપણે હમ સાચા હોઈએ તો મોક્ષ થવો જોઈએ ને. હા એટલે સાચા એટલે બધી બાબતમાં પ્યોર. હમ દાદા ભગવાન કે છે ને કેટલા અવતારોથી અમે પ્યોર થતા 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 કમ્પ્લીટ થયા. છતાં કે છે અમને કોઈ બાળક બી કે દાદા તમે નીચે બેસી જાઓ તો અમે નીચે બેસી જતા હતા. હમ કહ્યું કે દાદા તમે ચોર છો તો દાદા કે કઈ આધારે? કોર્ટ પર લખ્યું છે દાદા ભગવાન ચોર છે. તો યુ આર કરેક્ટ. ત્યારે પણ પોતાની ભૂલ છુપાઈએ ને બીજાની ભૂલ આપણે બતાવીએ તો વી આર રોંગ. એટલે દરેક હમ બાબતમાં આપણા શબ્દો કેવા હોય, અહંકાર એનો ના દુભાવવો જોઈએ, એનું કોઈ પણ પ્રમાણ ના દુભાવવું જોઈએ. અને લોપટ જે પણ આપણે વાણી બોલીએ છીએ એ વેડફાઈ જાય. વાણી હમ તોલી બોલાય, જાગૃતિ પર ઉપર બોલાય. અમે બી બધાને હસાવતા હતા. દાદા ભગવાન એવું કહેતા હતા. અમે હા મજાક મસ્તી અમે એટલે નિર્દોષ ગમ્મત કહેતા હતા. નિર્દોષ હમ ગમ્મત તો અમે કરતા હતા. પણ હમ એવી ગમ્મત કરવાથી કોઈને દુઃખ થાય એ શબ્દો વેડફાઈ ગયા કે છે. હમ આપણા શબ્દો વેડફા ના જોઈએ. આ નક્કી કરવું જોઈએ કે હું જે શબ્દ બોલું હે દાદા ભગવાન મારે તમને કંઠે બિરાજો. હે દાદા હા ભગવાન આપની 5 આજ્ઞા સહિત મારી વાણી 5 આજ્ઞાની જાગૃતિ સહિત આપણે બોલવું જોઈએ એમ. એટલે એમાં હમ 5 આજ્ઞામાં શું એ 5 આજ્ઞા પોતે જ દાદા ભગવાન છે. એ જ જાગૃતિ છે. તો આપણી હમ બોલતા પહેલા એક હતા ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈ, એમની બેબી હમ મિનલ બેન હતા. તો હમ મિનલબેન દાદા ભગવાને શું કે યુ આર ટુ મચ થિંક બિફોર સ્પીક. શું કહ્યું? હમ યુ આર હમ ટુ મચ થિંક એટલે વિચારવું બિફોર હા સ્પીક. એ મિનલબેને ઓકે દાદા ભગવાનને કહ્યું. દાદા હમ ભગવાને એને વખાણ કર્યા તું 15-17 વર્ષની છોકરી છું ને આટલું બધું વિચારી લે છે. અમે તો હમ એવું નથી દશા અમારી તો એવી વાણી નીકળે છે. તને આવો વિચાર આવ્યો બહુ મોટી જાગૃતિ કહેવાય. ને આપણે હમ તો વિચાર કર્યા વગર જ વાણી બોલે છે. હમ એટલે આપણે બોલતા પહેલા વિચારવું તો જોશે ને કે આ વાણી હા બોલું છું મારા શબ્દ વેડફાઈ ના જવા જોઈએ. બીજાને હમ અહમ દુભાય એ વેડફાઈ ગયા, બીજાને દુઃખ થાય
એવા શબ્દ બોલે એ વેડફાઈ ગયા કહેવાય. ઉપયોગ હમ વગર આપણે બોલીએ બેફામ મજાક મસ્તી ને આ તે, તો આપણી જાગૃતિ કેવી રહી? તો કે બધી જાગૃતિ હમ વગરનું આપણે બોલીએ એ બધું વેડફાઈ ગયું કહેવાય. એટલે વાણી હમ વર્તન વિવેક મર્યાદાથી તોલવાના. વાણી પણ હમ મર્યાદાથી, વર્તન આપણું મર્યાદા વાળું, અને વિવેક હમ પણ આપણો મર્યાદાની બહાર ના હોવો જોઈએ. મર્યાદા હમ પ્રમાણે આપણે વાણી વર્તનને એ વિવેક હમ રાખો. વિવેક એટલે શું? સારા નકશાનું ભાન. હમ વર્તન કેવું? તો કે આપણું વર્તન કોઈને દુઃખ ના થાય એવું હોય, હમ વિવેક વાળું હોય. એ હમ વાણી તો વાત કરીએ આપણે. હમ કઠોર વાણી તંત્રી વાણી ના બોલાય એ મર્યાદા વાળું કહેવાય. ને કઠોર હમ વાણી તંત્રી વાણી બોલાઈ જાય તો મર્યાદા તોડી કહેવાય. વર્તન હમ ખરાબ નીકળ્યું આપણું, ઉદ્ધત વાળું, સામાન્ય ના હમ ગમતું, હમ જગત એક્સેપ્ટ ના કરે એવું, તો કે છે હમ એ મર્યાદાથી બહાર ગયા. એટલે આપણે કેવી રીતે હમ વાણી વર્તન વિવેક રાખવો? હમ પહેલા તો જ્ઞાન સહિત રાખવો. પછી હમ વ્યવહારમાં કેવો વ્યવહાર હોવો જોઈએ? આપણો નિશ્ચયલક્ષી વ્યવહાર હોવો જોઈએ. ને આપણા હમ વ્યવહારથી પણ સહેજ પણ સામાવાળાનું મન દુભાય નહીં, મન તૂટે નહીં, મતભેદ ના પડે. એ બધું હમ આમાં બધું આવી ગયું. બરાબર? હમ બીજું એટલે કઈ પૂછવું છે? એટલે આમાં વાણીમાં કેવું કે દાદાનો વિડીયો જોયા છે, તો દાદાને જો સત્સંગમાં બધા બેઠા પણ હોય, પણ કોઈ ના પૂછતો હોય તો દાદા આમ મૌન જ બેઠા હોય. હા, ઈ જોઈને બહુ બહુ ગમતું આમ કે અ, ને અમારો ઉપયોગ કેવો કે કોઈ ના પૂછે તો પણ અ, કહીએ ને પણ માગી સલાહ. અનનેસેસરી વસ્તુ બોલી દઈએ છે. એટલે કહ્યું ને દાદાએ કે વણ માગી સલાહ આપી એ હમ એ ના અપાય. આજે હા વકીલ હોય, દાદા ભગવાન શું કહેતા હતા? વકીલ હમ પાસે જઈએ સલાહ લેવા, તો વકીલ સલાહ આપે? નહીં. મફત આપે? તો ના વકીલ આપે. શું કે, તમારો કેસ રજીસ્ટ્રેશન કરાવો. હમ રજીસ્ટરની જે લીગલી ફી હોય એ હમ ફોર્મ ભરી દો, ફી હમ ભરી દો. એટલે એ પણ વગર પૂછે બોલતો નથી. વગર હમ પેમેન્ટ લીધે કશું કરતો નથી. જેમ વકીલ હમ પણ પૂછ્યા વગર નથી બોલતો. પણ હમ આપણે વકીલ કરતા હમ ચડી ગયા. વણ માગી હમ સલાહ ના અપાય. કોઈ હમ પૂછે કે આવું શું કરવું મારે? તો હમ મને એવું લાગે છે, તમે દાદા ભગવાને આવું કહ્યું છે, મારી સમજ હમ પ્રમાણે આવું લાગે છે, તે એ રીતે આપણે હું સાચો છું, મારા કયા પ્રમાણે કરો. દાદા કે એવું પણ ના બોલાય કે છે આપણી વાણીમાં. કેમ તમે આવું હમ નથી કરતા? એવું પણ ના બોલાય. હમ એટલે સુધી આપણું વર્તન પણ કોઈને હર્ટ ના થાય એવું વર્તન હોવું જોઈએ. આપણને હમ દુઃખ ના થાય અને બીજાને દુઃખ ના થાય એવું કે વિવેક સાથે, મર્યાદા સાથે આપણે હમ બધાને તોલવાના. એવું કહેવા માંગે છે. બોલો બીજું? એટલે આ કેવું છે કે કોઈ ના હોય એ વ્યક્તિની આપણે વાત કરીએ, કાં તો કોઈ હમ કરતું હોય તો આપણે એ વ્યક્તિને એ હાજર ના હોય અને એની આપણે હા વાત કરીએ તો હા, એ એ નિંદામાં આપણે આવે. પ્રતિક્રમણ કરવા જોઈએ. એ શું ના કહેવાય? પ્રતિક્રમણ કરવા જોઈએ કે કોઈ વાત કરતું હોય અને આપણે હમ પાછું એ સાંભળીએ પણ, અને આપણે પણ એ હાજર ના હોય વ્યક્તિ અને એની વાત કરીએ. એનાય પ્રતિક્રમણ કરવાના. એટલે જ હમ કહ્યું ને, વ્યક્તિ પ્રત્યક્ષ હાજર ના હોય અથવા હમ આપણી હાજરીમાં એ વ્યક્તિ ના હોય, આપણે બેઠા હમ હોય બધા, એ હાજર હમ નથી, બીજે કામ છે, કે ઓફિસ ગયા છે, હમ કે બીજે ત્રીજે, તો એની હા ગેરહાજરીમાં પણ આપણી વાણી કે એનું આપણું સલાહ પણ ના અપાય કે છે. વણ હમ માગી સલાહ ના અપાય, આ વાક્ય છે. હમ આપણે તો ઘરમાં બધાને સલાહ આપીએ છે ને,
હા પીએ તમે છીએ. આમ કેમ કરો છો, આમ કેમ કરતા નથી? પેલો પૂછે હમ મારે આવું સમજણ નથી પડતી, તો મને જરા ગાઈડલાઈન કરો, સલાહ આપો, તો કહેવાય કે મને આવું લાગે છે. હું પણ ખોટો હમ હોઈ શકું. દાદા ભગવાને આ હમ શું કહ્યું? મને આવું લાગે છે એવું કહેવાય. હું હા સાચો છું, એ મારા બહુ આવડત છે, હું કઉ છું એ જ બરાબર છે. હમ કે આપડી તો કે છે કે આપડી એ લોપડ ચોપડમાં ગઈ, દુરુપયોગ થયો. હમ એટલે બહુ જ આપણે વિચાર માગી લે કે આ હું હમ આ કરીશ, ઉપરથી ભૂસકો મારું ત્રીજે મારે, તો વિચાર ના માગી લે? મારા હાડકા બાડકા હમ રહેશે નહીં. એ દરેક સંજોગોમાં આખી જાગૃતિ ઊભી થાય. એટલે એને હમ જ્ઞાન થયું કે શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. લાભાલાભ જોવાનો વ્યવહારમાં, કે હું આમ હમ કરીશ તો લોકોને ફાયદો છે કે નુકસાન છે, હમ એવું કે છે. મહેશાનજી, આ આમાં સમજાવો ને, ભાવે ભજ્યા ખૂબ ભગવાન, તેનો અર્થ તળવાનું કશું નથી. ભજવા એ હમ. ભ- ભાવે ભજીયા ખૂબ ભાવે, આપણને ભજીયા બહુ ભાવે. ભગવાન એનો એનો અર્થ તળવાનું કહ્યું નથી, ભજના જ મૂળ અર્થ છે. એટલે શું છે કે આપણે ભજના કરવાની છે, મૂળ ભજના છે. ભાવ ગમે તેવો હોય, તો આપણે શું છે એ ભાવે ખૂબ આપણને ભજીયા ખૂબ, ભગવાન તેનો તેનો અર્થ કે તળવાનું કહ્યું નથી, ભજના જ મૂળ અર્થ છે. એટલે આપણે કહીએ છે ને, એટલે આશય મને ખ્યાલ નથી આવતો બરાબર એટલે એનો મિનિંગ. આમાં એવું છે કે ભજના નું મૂળ અર્થ આપ્યું છે, પણ લોકોએ એને ભજીયા અ, ખાઈને ભજીયામાં આ અર્થનો અનર્થ કરી દીધો છે એમ. અચ્છા. આપણે મૂળ દીપકાનજી, ભગવાનનો અર્થ એમ છે. આપણે દીપકાનજીને પૂછીએ. દીપકાનજી, હમ. દીપકાનજી, hold on. ઓકે. Okay. તમે સાંભળ્યું? જરા રિપીટ કરજો ને. આ ભાવે ભજ્યા ખૂબ ભગવાન, તેનો અર્થ તળવાનું કશું નથી, ભજના જ મૂળ. એનું થોડું સમજાવો. તળવાનું કહ્યું નથી. ભાવે ભજના એટલે પહેલી વાત તો આ બહારના લોકો માટે ભાવે ભજના કરવાની છે, ભાવથી ભજીયા ભજના ભજના ભજીયા કરવાની. નહીં, છે, ભજીયા નહીં, ભજીયા છે, ભજીયા. ભજીયા ભજ્યા છે. એટલે ભજના કરવી તે, ઓકે ઓકે ઓકે. ભજના કરવી તે, ભજન કરે ને. હા 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 હા, ઓકે ઓકે, મેક સેન્સ નાઉ. હા, ભજના કરી તે, બાપરે. ગભરાઈ ગયું. ભજના કરી તે, તળવાનું કયું નથી, એટલે એટલે જે ક્રિયાનો આગ્રહ રાખે છે ને, આમ કર્યું, આમ કર્યું, આમ ના કર્યું, મંદિરે ગયા, આટલી પૂજા કરી, એમ કરીને તે એ ક્રિયાથી નથી, પણ આપણો ભાવ એટલે દિલ કેટલું, દિલથી કેટલું, ભાવથી કેટલું કર્યું, ભજના કરી, તે ભગવાન એનો એનો મતલબ થાય છે. ઓકે, નાઉ ઇટ મેક સેન્સ. યસ, નાઉ હમ. ઇટ મેક સેન્સ. કે આપણે ભાવ જ મોર ઇમ્પોર્ટન્ટ છે, એને જ ભજના છે. ઓકે. આપણે તો આખો સ્વભાવ ભજના કરીએ છીએ ખરેખર. એટલે આપણે તો નિશ્ચયથી આખી આપણી આરાધના છે સિમંદર સ્વામી અને દાદા ભગવાન માટે. એટલે દાદા થઈને, દાદા સ્વરૂપ થઈને આપણે, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું કરી નાખી આપણી આરાધના છે. બીજે બધે વ્યવહારથી છે. એટલે કારણ કે વ્યવહારથી કેમ છે, તો કે આપણી કઈ પણ શું કહેવાય નબળાઈ છે ને, એને દૂર કરવા માટે પ્રાર્થના સ્વરૂપે છે.
જેમ કૃષ્ણ ભગવાને કરીએ તો આપણે પોઝિટિવિટી માટે કરીએ, એમના જેવી સ્ટ્રેટ ફોરવર્ડનેસ. બરાબર. હમ હવે મારી ખબર પડી. ઓકે, બીજું છે જય નમીબેન? સચિદાનંદ. બસ શંકર. ઓકે ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.